હાય ફ્રેન્ડ્સ, સેલ્ફ ચેનલમાં તમારું સ્વાગત છે। ગઈકાલે જે સુરત મ્યુનિસિપાલિટીનું સ્ટાફ નર્સનું પેપર લેવાયું એનું આપણે સોલ્યુશન સચોટ સોલ્યુશન જોઈશું। ક્વેશ્ચન 1, સાંધામાં આપવામાં આવતા ઇન્જેક્શન કઈ પદ્ધતિ કહેવામાં આવે છે? તો એની અંદર જવાબ આવશે ઓપ્શન એ, ઇન્ટ્રા આર્ટિક્યુલર। બરાબર। ક્વેશ્ચન 2, બર્ડન સ્કેલ ટૂલથી શું જોઈ શકાય છે? તો બર્ડન સ્કેલ ટૂલથી આપણે શું જોઈ શકાય? રિસ્ક ઓફ પ્રેશર અલ્સર। બરાબર, જેને આપણે બેડશો તરીકે ઓળખીએ છીએ। ક્વેશ્ચન 3, હાઇપોક્સિમિયા શું છે? તો હાઇપોક્સિમિયાનો મતલબ શું થાય? લોહીની અંદર ઓક્સિજનનો અભાવ। ઓપ્શન સી સાચો આન્સર રહેશે। બરાબર, અને હાઇપોક્સિયા એટલે ટિશ્યુની અંદર લોહીનું પ્રમાણ ઓછું થવું। ક્વેશ્ચન 4, નીચેના પૈકી કઈ કોમન સાઇટથી હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન લાગે છે? તો એનો આપણો જવાબ શું રહેશે? યુરિનરી સાઇટ ઉપરથી। ઓપ્શન સી સાચો આન્સર રહેશે કે યુટીઆઈ મોસ્ટ હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન થવાનું મુખ્ય કારણ છે, જે કેથેટર દ્વારા થાય છે। ક્વેશ્ચન 5, ડિહાઇડ્રેશનના ક્લાસિક લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી? તો ડિહાઇડ્રેશનમાં નીચેના શું જોવા નહીં મળે? તો વારંવાર ચક્કર આવવા। ઓપ્શન બી સાચો આન્સર રહેશે આપણો। બરાબર, કારણ કે ડિહાઇડ્રેશનનું ક્લાસિકલ સાઇન નથી, ઓકેશનલી તમને જોવા મળશે। ક્વેશ્ચન 6, ઇન્જેક્શન આપ્યા પછી મસાજ કરવું તેને શું કહેવાય છે? તો એની અંદર આપણે જવાબ શું રહેશે? ઓપ્શન સી, ઇનક્શન। સ્કિન અથવા ત્વચા પર ગમે તે લગાવને આપણે શું કહીએ? ઇનક્શન। ક્વેશ્ચન 7, દર્દીમાં પ્રવાહી વધારે પડતું શરીરમાં જોવા મળે તો તેનું કારણ નીચેના પૈકી કયું છે? તો વધારે પડતું ફ્લુઇડ વધી જાય એને આપણે શું કહીએ છીએ? ઓપ્શન બી, પેરિફેરલ એડીમા। ક્વેશ્ચન 8, હાર્ટ એટેક આવેલ દર્દીને કઈ પોઝિશન આપવી જોઈએ? તો હાર્ટ એટેક વાળા દર્દીને આપણે કઈ પોઝિશન આપીએ છીએ? તો ઓપ્શન એ, ફાઉલર્સ પોઝિશન। 45 થી 90 ડિગ્રીની આપવામાં આવે છે। ક્વેશ્ચન 9, નીચેના પૈકી કયા પ્રકારનો તાવ ટાઇફોઇડમાં જોવા મળે છે? તો ટાઇફોઇડમાં કયો તાવ જોવા મળે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, સ્ટેપ બ્લેડર તાવ। બરાબર, કે જે તાવ વધતો જ જાય। ક્વેશ્ચન 10, ગ્રીન સ્ટિક ફ્રેક્ચર સામાન્ય રીતે કોના દ્વારા થાય છે? કોના અંદર જોવા મળે છે? તો ગ્રીન સ્ટિક બાળકોની અંદર જોવા મળે છે। ઓપ્શન બી આપણો સાચો આન્સર રહેશે। 11, ડમ્પિંગ સિન્ડ્રોમ મુખ્યત્વે કયા અંગ સાથે સંકળાયેલ છે? તો ડમ્પિંગ સિન્ડ્રોમ જે છે એ આપણા સ્ટમક એટલે કે પેટ સાથે સંકળાયેલ છે। ઓપ્શન સી સાચો આન્સર। એની ગેસ્ટ્રેક્ટોમી કરી એના પછી આ પ્રોબ્લેમ જોવા મળે છે। રક્તમાં પ્લેટલેટની સંખ્યા વધે તેને શું કહેવાય છે? કે લોહીની અંદર પ્લેટલેટ વધી જાય તેને આપણે કહીશું થ્રોમ્બોસાઇટોસિસ। સાચો આન્સર રહેશે। થ્રોમ્બોસાઇટોસિસ એટલે વધી જવું અને થ્રોમ્બોસાઇટોપેનિયા એટલે ઘટી જવું, યાદ રાખજો। ક્વેશ્ચન 13, એક્યુટ માયોકાર્ડિયલ ઇન્ફેક્શનના નિદાન માટે સ્પેસિફિક ટેસ્ટ કયો છે? તો આની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ટ્રોપોનિન આઈ। બરાબર। ક્વેશ્ચન 14, એડિશન્સ ડિઝીઝમાં કયા હોર્મોનની અછત હોય છે? તો એડિશન્સની અંદર કયા ડિઝીઝના હોર્મોનનો અછત હશે? તો આની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ, કોર્ટિઝોલ। બરાબર, એની અંદર એડ્રિનલ ગ્લેન્ડની ઇન્સફિશિયન્સી થાય, પરિણામે કોર્ટિઝોલ અને આલ્ડોસ્ટેરોનની ઉણપ જોવા મળશે। વૃદ્ધ દર્દીઓમાં સૌથી સામાન્ય માનસિક સમસ્યા કઈ છે? તો વૃદ્ધ દર્દીઓમાં સૌથી સામાન્ય શું જોવા મળશે? તો ઓપ્શન એ, ડિપ્રેશન તમને જોવા મળશે। ક્વેશ્ચન 16, વૃદ્ધ દર્દીઓમાં સ્કિન કેર માટે સૌથી મહત્વપૂર્ણ નર્સિંગ કાળજી શું છે? તો વૃદ્ધ દર્દીઓમાં સૌથી આપણે શું લઈશું? તો એની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ, ફ્રીક્વન્ટ રિપોઝિશનિંગ, જેથી પ્રેશર અલ્સર આપણે અટકાવી શકીએ, 2 કલાકે પોઝિશન બદલવી। ક્વેશ્ચન 17, સર્જિકલ એસેપ્સિસનો અર્થ શું થાય? સર્જિકલ એસેપ્સિસ એટલે શું થાય? ઓપ્શન બી, સંપૂર્ણ જીવાણુ મુક્ત સ્થિતિ। બરાબર, જમ્સ ફ્રી કન્ડિશન્સ કહેવાય એને। મેડિકલ એસેપ્સિસ પૂછે તો એમાં ખાલી ક્લીન ટેકનિક આવશે। સીપીઆરનો અર્થ શું થાય? કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન। ઓપ્શન ડી સાચો આન્સર રહેશે। બરાબર, એરવે ઓબ્સ્ટ્રક્શનમાં સૌથી પ્રથમ શું કરવું જોઈએ? તો એરવે ઓબ્સ્ટ્રક્શન હોય તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન એ, હેલ્મલિચ મેન્યુવિયર। બરાબર, કે જેમાં ચોકિંગ હોય, ચોકિંગ થાય એટલે આપણે જોઈએ। એનાફિલેક્ટિક શોકમાં પ્રથમ કઈ દવા આપવામાં આવે છે? તો એનાફિલેક્ટિક શોકની અંદર આપણે શું આપીએ છીએ? એડ્રીનાલિન, જે આઈએમ રૂટથી આપણે આપીએ છીએ। બરાબર, જેને એપિનેફ્રિન તરીકે પણ ઓળખીએ છીએ। ટ્રાયજ સિસ્ટમમાં યલો ટેગનો અર્થ શું છે? તો ટ્રાયજની અંદર જે 3 કલર હોય, બરાબર, તો એની અંદર ડિલે ટ્રીટમેન્ટ, પાછળથી સારવાર આપો તો વાંધો ના આવે। જો રેડમાં ઇમિડિયેટ, યલોમાં ડિલે, ગ્રીનમાં માઇનોર અને બ્લેકમાં ડિક્રીઝ, એટલે બી સાચો આન્સર રહેશે। ડેન્ગ્યુ કયા મચ્છર દ્વારા ફેલાય છે? તો ડેન્ગ્યુ ઓપ્શન સી, એડિસ ઇજિપ્ત મચ્છર દ્વારા ફેલાય છે। ડેન્ગ્યુ એડિસ ઇજિપ્ત, મલેરિયા એનોફિલિસ અને કાલા અજર સેન્ડ ફ્લાયથી ફેલાય છે। મલેરિયા કયા પરજીવી દ્વારા થાય છે? તો મલેરિયા કોના દ્વારા થાય છે? તો પ્લાઝ્મોડિયમથી થાય છે। 4 પ્રકાર છે: ફાલ્સિબ્રિયમ, વાઇવેક્સ, મલેરી અને ઓવેલ। ક્લિયર? પલ્મોનરી એમ્બોલિઝમ શું છે? તો પલ્મોનરી એમ્બોલિઝમ એટલે શું થઈ જાય? તો એની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન બી, કે બ્લડ ક્લોટ ઇન પલ્મોનરી આર્ટરીમાં બ્લડ ગંઠાઈ જાય। સમુદાય આરોગ્ય નર્સિંગનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો એની અંદર શું છે કે આપણો જવાબ આવશે ઓપ્શન ડી, આરોગ્યનો પ્રોત્સાહન અને રોગની અટકાવ। બરાબર, હેલ્થ પ્રમોશન એન્ડ ડિઝીઝ પ્રિવેન્શન। WHO મુખ્યાલય ક્યાં આવેલું છે? તો હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે WHOનું? તો ઓપ્શન બી, જીનીવાની અંદર આવેલું છે। જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં। સ્થાપના WHOની 1948માં થઈ હતી। રેબિસ કયા પ્રાણીના દંશથી થાય છે? તો કૂતરાના કારણે આપણે જોવા મળે છે, જેની અંદર રાબડો વાયરસ હોય છે, જે નર્વસ સિસ્ટમને અફેક્ટ કરે છે। કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં પ્રાઇમરી હેલ્થ કેરનો મુખ્ય સિદ્ધાંત કયો છે? તો કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની અંદર પ્રાઇમરી હેલ્થ કેરનો મુખ્ય સિદ્ધાંત શું છે? એની અંદર આપણે જવાબ આવશે ઉપરના તમામ।
કોમ્યુનિટી ભાગીદારી, યોગ્ય ટેકનોલોજી, ન્યાય સંગતતા, વિતરણ. બરાબર આ કોને આપ્યું હતું? હાલમાં 1978ની અંદર આપ્યું હતું. કોમ્યુનિટી પાર્ટિસિપેશન, એપ્રોપ્રિએટ ટેકનોલોજી, ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન. શાળા આરોગ્ય કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા કોની હોય છે? તો કોમ્યુનિટી હેલ્થ નર્સ. ઓપ્શન એ સાચો આન્સર. બરાબર. આશા વર્કર સામાન્ય રીતે કેટલી વસ્તી હોય છે? તો આશા વર્કર બી 1000ની વસ્તી તમને જોવા મળશે. આશાનું નામ એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. કટોકટી સમયમાં રેફર કરતી વખતે સૌથી વધુ ધ્યાન શું રાખવું જોઈએ? તો કટોકટી વખતે શું ધ્યાનમાં રાખશો? તો એની અંદર આપણે જવાબ આવશે ઓપ્શન બી, દર્દીનું સ્થિરીકરણ કરવું અને ઝડપી પરિવહન કરવું. પાણી દ્વારા ફેલાતો રોગ કયો છે? તો એની અંદર આપણે જવાબ આવશે ઓપ્શન એ, કોલેરા. બરાબર. ક્વેશ્ચન 30, વસ્તીના કદ, બંધારણ અને વિતરણના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો એની અંદર આપણે જવાબ શું આવશે? ઓપ્શન સી, ડેમોગ્રાફી. કઈ પદ્ધતિ કાયમી પરિવાર નિયોજન છે? તો એની અંદર આપણે જવાબ આવશે સી, નસબંધી. બાયપોલર ડિસઓર્ડરમાં શું થાય છે? તો આની અંદર શું થાય? બાયપોલરની અંદર મૂડમાં ઉતાર ચઢાવ તમને જોવા મળશે. ઓપ્શન સી. દર્દી જ્યારે કોઈ વસ્તુનું અસ્તિત્વ ન હોવા છતાં તેને જુએ અથવા સાંભળે તો તેને શું કહેવાય છે? તો એને આપણે શું કહીએ છીએ? ઓપ્શન બી આપણો સાચો આન્સર, હેલ્યુસિનેશન. સાયકોસિસનું મુખ્ય લક્ષણ શું છે? તો સાયકોસિસનું મુખ્ય લક્ષણ તમને શું જોવા મળશે? તો એની અંદર જવાબ આવશે ઓપ્શન એ, જે રિયાલિટી હોય રિયાલિટીથી દૂર થઈ જાય. માનસિક સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો એની અંદર આપણે જવાબ આવશે ઓપ્શન એ, 10 ઓક્ટોબર. સુપર ઇગોનું બીજું નામ શું છે? તો સુપર ઇગોની અંદર આપણે જવાબ આવશે ઓપ્શન સી, અંતર આત્મા. ડોપામાઇનનું સ્તર વધવાથી શું થશે? તો ડોપામાઇન વધી જાય તો કયો રોગ થશે? તો એની અંદર આપણે જવાબ આવશે ઓપ્શન એ, સ્કિઝોફ્રેનિયા. સૌથી ગંભીર આલ્કોહોલ વિડ્રોલ સિન્ડ્રોમ કયું છે? તો આલ્કોહોલ વિડ્રોલ સિમ્પટમ્સની અંદર આપણે શું જોવા મળશે? જવાબ આવશે ઓપ્શન ડી, ડેલિરિયમ ટ્રેમર્સ તમને જોવા મળશે. એટલે ચિત્ત ભ્રમ થાય. નીચેનામાંથી કઈ આત્મહત્યાની સૌથી ઘાતક પદ્ધતિ છે? તો એની અંદર આપણે જવાબ શું આવશે? ઓપ્શન સી, બંદૂક વાપરીને. ADHD માટે કયા જૂથની દવાની પસંદગી છે? તો ADHD માટે આપણો જવાબ આવશે ઓપ્શન બી, CNA સ્ટિમ્યુલન્ટ આપણે આપીએ છીએ. બરાબર. CNS સ્ટિમ્યુલન્ટ ડ્રગ્સ આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ. ડાયસલ્ફેરામ ઉપચાર શું સૂચવવામાં આવે છે? તો ડાયસલ્ફેરામ આપણે શેના માટે આપીએ છીએ? તો આલ્કોહોલ માટે આપીએ છીએ. તો ઓપ્શન ડી, દારૂ પર નિર્ભર હોય, આલ્કોહોલ ડિપેન્ડન્સ હોય એના માટે આપીએ છીએ. ફર્સ્ટ એડનો મુખ્ય હેતુ શું છે? તો ફર્સ્ટ એડ કેમ આપીએ છીએ? તો એની અંદર આપણો જવાબ શું આવશે? જીવ બચાવવા માટે. ઇમેજ પબ્લિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ દ્વારા ગુજરાતી ભાષામાં પ્રકાશિત પુસ્તક માતૃદેવો ભવ નીચેનામાંથી ગુજરાતના કયા લેખક કવિએ સંપાદિત કર્યું છે? તો એની અંદર આપણે જવાબ આવશે ઓપ્શન સી, રોહિત શાહ. ક્વેશ્ચન 55, ગાયના દૂધમાં ભેંસના દૂધની ભેળસેળ થઈ હોય તો તેનું નિદાન કરવા માટે નીચેનામાંથી કયો ટેસ્ટ લેબોરેટરીમાં કરવામાં આવે છે? તો એની અંદર આપણે ટેસ્ટ કયો કરીએ છીએ? તો હંસા ટેસ્ટ કરવામાં આવે છે. ઓપ્શન બી. ઇઝરાયલ દેશનું ચલણ કયું છે? તો ઇઝરાયલ દેશનું ચલણ ઓપ્શન એ, શેકેલ. વર્ષ 2004માં ભારતમાં સૌ પ્રથમવાર નીચેનામાંથી કયા ઉત્પાદનને GI ટેગ પ્રાપ્ત થઈ હતી? તો વર્ષ 2004માં કોને થઈ હતી? તો ઓપ્શન સી, દાર્જિલિંગ ચાને. નીચેનામાંથી કઈ ગુજરાતી હાસ્ય લેખકને વર્ષ 2026માં પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો? તો એની અંદર આપણે જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ, જગદીશ ત્રિવેદીને. DPDP એક્ટ 2023માં DPDPનું પૂરું સાચું નામ શું છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન. ક્વેશ્ચન 60, કોમ્પ્યુટર અને ટેલિફોનના માધ્યમથી નેટવર્ક સાથે જોડાવાનું કાર્ય મોડેમ કરે છે તો મોડ્યુલેશન કોને કહેવાય? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, ડિજિટલ સિગ્નલને એનાલોગ સિગ્નલમાં ફેરવવાની ક્રિયાને શું કહેવાય? મોડ્યુલેશન. 61, નીચેનામાંથી ઈમેલને સ્વીકારવા માટેનો પ્રોટોકોલ કયો છે? તો ઈમેલને સ્વીકારવા માટેનો પ્રોટોકોલમાં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, POP. નીચેનામાંથી શેમાંથી એક કરતાં વધારે તકતીઓ હોય છે જેમાંથી દરેક તકતી બંને બાજુએ માહિતી લખવામાં આવે છે? તો એની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન સી, હાર્ડ ડિસ્ક. MS વર્ડમાં ડોક્યુમેન્ટમાં પેજને બોર્ડર અને શેડિંગ આપવા માટે સાચો ક્રમવાળો વિકલ્પ શોધો. તો એની અંદર સાચો ક્રમવાળો વિકલ્પ આવશે બી, 2, 1, 5, 3, 7, 8, 6 અને 4. નીચેનામાંથી કયું ડેટાબેઝ મેનેજમેન્ટ એપ્લિકેશન છે? તો મેનેજમેન્ટ એપ્લિકેશનમાં જવાબ આવશે ઓપ્શન એ, એક્સેસ. નીચેનામાંથી કયા ઓપ્શનનો સમાવેશ નેટવર્ક કેબલમાં થતો નથી? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન ડી, સિમ્બલ કેબલ. નીચેનામાંથી કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો? તો રિસ્ટાર્ટ કરવા માટે જવાબ આવશે ઓપ્શન એ, કંટ્રોલ અલ્ટર અને ડિલીટ. બરાબર. એક્સેલમાં F10 ફંક્શન કીનો શું ઉપયોગ છે? તો એક્સેલમાં F10 કીનો ઉપયોગ શું આવશે? તો એક્ટિવેટ મેનુ બાર કરવા માટે, મેનુ બારને એક્ટિવેટ કરવા માટે. ઓપ્શન બી સાચો આન્સર. સ્પીકર નોટ બનાવવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવો પડે છે? સ્પીકર નોટ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? તો પાવર પોઈન્ટનો ઉપયોગ કરીએ છીએ. ઓપ્શન સી સાચો આન્સર. નીચેનામાંથી કયો કમાન્ડ MS વર્ડના વ્યૂ મેનુનો નથી? તો ઓટો ટેક્સ્ટ એ વ્યૂ મેનુમાં આવતો નથી.
70 કે વાક્ય 1 કે જન્મ અને મૃત્યુની નોંધણી એસએમસીની કાયદાકીય ફરજ છે. વાક્ય 2 જન્મ અને મરણની નોંધણીના કિસ્સામાં 21 દિવસની અંદર ફી વગર નોંધણી કરી શકાય છે. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે સી, બંને સાચું છે. બરાબર, એટલે સી સાચો આન્સર આવશે આની અંદર. 71માં એક સ્મીમરની સ્થાપના સને 2000માં કરવામાં આવેલી હતી. વાક્ય 2 આ સંસ્થામાં દર્દીઓને સારવાર તથા વિદ્યાર્થીઓને મેડિકલનું જ્ઞાન આપતી સંસ્થા છે. આની અંદર જવાબ આવશે ઓપ્શન સી, એક અને બંને યોગ્ય છે. ક્લિયર? વાક્ય 1 સૌથી ગરીબ 40% વસ્તીને આ યોજના આવરી લે છે. વાક્ય 2 કુટુંબ દીઠ 15 લાખનું આરોગ્ય કવચ આપે છે. અને વાક્ય 3 સેવાઓ પેપરલેસ અને કેશલેસ છે. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન સી, 2 અને 3 જ યોગ્ય છે. 73 જીએમપીસી કાયદા હેઠળ ચાળીની જોગવાઈ કઈ કલમમાં છે? ચોલની જોગવાઈ કઈ કલમમાં છે? તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 2(8)A. 74 જીએમપીસી કાયદા હેઠળ ફ્રેમ બિલ્ડિંગની જોગવાઈ કઈ કલમમાં છે? તો ફ્રેમ બિલ્ડિંગની 2 અને 22. ઓપ્શન બી સાચો આન્સર રહેશે. જીએમપીસી કાયદામાં કોઝિયલ વેકેન્સી ભરવા માટેની જોગવાઈ કઈ કલમમાં છે? તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 13 કલમમાં છે. કોમ્પન્સેશન ટ્રિબ્યુનલની રચના અને તેની સત્તાની જોગવાઈઓ જીએમપીસી કાયદાની કઈ કલમમાં દર્શાવેલ છે? તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ઈ. બરાબર. ફોર્મ ઓફ વોરંટ ઓફ ડિઝીઝ ઓર એટેચમેન્ટ અંગેની જોગવાઈ જીએમપીસીની કાયદાની કઈ કલમમાં દર્શાવેલ છે? તો અંદર આપણો જવાબ આવશે ઓપ્શન ડી, કેની અંદર. અમુક ગુનાઓ માટે દંડ કરી શકાય આ જોગવાઈ કયા ચેપ્ટરમાં લખેલી છે? તો એની અંદર જવાબ આવશે ઓપ્શન બી, XX. બરાબર. કપડાં ધોવા માટે ધોબીઓ પર નિયંત્રણ અને ધોબી કાઢી જોગવાઈ જીએમપીસી કાયદાની કઈ કલમમાં કરવામાં આવેલ છે? તો ઓપ્શન સી, 33ની અંદર. કયા મહિનામાં બાળકને દાંત આવવાનું ચાલુ થાય છે? તો ઓપ્શન એ, 6 થી 8 મહિનાની અંદર. નીચેના પૈકી ADHDમાં કઈ દવા આપવામાં આવતી નથી? તો ADHDની અંદર આપણે શું નથી આપતા? એની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન ડી, બેન્ઝોડાઇઝેપિન. વિમ્બર્ગ રિંગ સાઇન નીચેનામાંથી પૈકી શેમાં જોવા મળશે? તો વિમ્બર્ગ જે રિંગ સાઇન છે એ તમને રિકેટ્સની અંદર સ્કર્વીની અંદર જોવા મળશે. ઓપ્શન બી, સ્કર્વીની અંદર તમને વિમ્બર્ગર રિંગ સાઇન. બરાબર, તો ઓપ્શન બી સાચો આન્સર રહેશે. મોસી ઓર્ડર પેશાબ શામાં જોવા મળશે? મોસી ઓર્ડર ટાઈપ તમને જોવા મળશે ફિનાઇલકીટોન્યુરિયાની અંદર. ઓપ્શન બી. નિયોનેટ આર પ્રોન ટુ નવજાત શિશુઓ માટે સંવેદનશીલ શું હોય છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, હાઇપોગ્લાયસેમિયા. ગર્ભાવસ્થાના કોર્પસ લ્યુટિયમ સક્રિય ક્યાં સુધી હોય છે? તો એની અંદર જવાબ આવશે 6 થી 10 અઠવાડિયા સુધી. ઓપ્શન એ. ફેલોપિયન ટ્યુબનો સૌથી સાંકડો ભાગ કયો છે? તો સૌથી સાંકડો ભાગ છે ઓપ્શન બી, ઇન્ટરસ્ટિશિયલ પાર્ટ. બરાબર. MUCA ટેપ શેના માટે વપરાય છે? તો આ શેના માટે વપરાય છે? તો ઓપ્શન સી, કુપોષિત બાળકને ચકાસવા માટે યુઝ થાય છે. બંડલ રિંગને શું કહેવાય છે? તો બંડલ રિંગને આપણે રિટ્રેક્શન રિંગ તરીકે એ છે જે ઓબ્સ્ટ્રક્ટેડ લેબરની નિશાની છે. બરાબર, સી સાચો આન્સર. માતાના દૂધમાં જોવા મળતું ઇમ્યુનોગ્લોબ્યુલિન કયું હોય છે? તો આની અંદર આપણે જવાબ આવશે ઓપ્શન એ, IgA. ગાયનેકોઇડ પેલ્વિસ એ કેવું હોય છે? તો ગાયનેકોઇડ પેલ્વિસ કેવું હોય છે? એકદમ અંડાકાર આકારનો ફોટો એટલે કે ઓવલ શેપ જોવા મળે. ઓપ્શન એ સાચો. સ્પોન્ટેનિયસ એબોર્શનનું મુખ્ય કારણ શું હોય છે? તો સ્પોન્ટેનિયસ એબોર્શનનું મુખ્ય કારણ હોય છે એની અંદર આપણે જવાબ આવશે ઓપ્શન સી, જમ્સ પ્લાઝમાના કારણે તમને જોવા મળતું હોય છે. સ્પ્લાન્ડિંગ્સના ચિહ્નોમાં શું જોવા મળશે? સ્પ્લાન્ડિંગ સાઇન્સ સમજ જોવા મળશે તો જે ડેડ બોર્ન હોય અથવા મૃત્યુ જન્મ હોય એની અંદર તમને જોવા મળશે. નોર્મલ લેબરને શું કહેવાય? નોર્મલ લેબરને યુટોસિયા કહીશું. સી ઓપ્શન સાચો. પ્લેસેન્ટાનું સૌથી બહારનું પટલ શું હોય છે? તો પ્લેસેન્ટાનું સૌથી બહારનું પટલ જે હોય છે જવાબ આવશે ઓપ્શન એ, કોરિયોન. સૃષ્ટિની રચના થવા બાબતનું નાસ્દીય સૂક્ત પ્રાચીન સનાતન ગ્રંથ ઋગ્વેદ કયા મંડળમાં સમાવેશ છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, 10મા મંડળમાં. ભારત દેશના મૂળ બંધારણનું હિન્દીમાં સુલેખન કેલિગ્રાફી કોણે કર્યું હતું? તો એની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન સી, પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા. પ્રાચીન ભારતના સારંગદેવ રચિત સંગીત રત્નાકર ગ્રંથમાં નીચેના રોગોમાંથી કયા એક રોગનો સામાન્ય રીતે સમાવેશ થાય છે? તો એની અંદર આપણો જવાબ આવશે મલ્હારનો. સામાન્ય રીતે પૃથ્વી પર મહાસાગરોમાં ખારું પાણીની ટકાવારી કેટલી છે? તો એની ટકાવારી છે ઓપ્શન સી, 97.3%. 2025ના નવા વર્ષમાં બનેલા ગુજરાતના 34 જિલ્લામાં નીચેનામાંથી કયા તાલુકાનો સમાવેશ થતો નથી? તો એની અંદર જવાબ આવશે ડી, હારીજનો સમાવેશ થતો નથી. સોશિયો ઇકોનોમિક રિવ્યૂ ગુજરાત રાજ્યમાં વર્ષ 2023-24માં પ્રસિદ્ધ થયેલા આંકડા મુજબ ગુજરાતમાં કુલ કેટલી વસ્તી દિવ્યાંગોની છે? તો એની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, 11,99,657. આ 100 ક્વેશ્ચન હતો તમારો સોલ્યુશનનો વિડીયો. થેન્ક યુ.